તો રામ રામ બધા મિत्रों ने જોયામાં બે તબેલામાં બાંધી દીધી, એક અહીંયા રાખી, બાવળ એકય નથી રાખ્યા. આજ બધા માલ અંદર રાખી દીધા, હમાઈ ગયા, મોતમાં બાંધી દીધા. પાટાને કરી દીધું, બંધ છે તો હોય જાય કાંઈ. એમ તો નામ બાંધ્યા, ગોપી, તુફાન ને ઓલી પાડી બધા હમાઈ ગયા. આની બે ઘડીક તોફાન કર્યું હતું, ઓલી વાયડી છે એ તો રીંગણા જેવડી, પણ આના સામું થઈ હતી ઘડીક વાર, ગમણમાં માથા પસારતી હતી. પછી બે કાઈત્યું ને તે ધીરી પડી ગઈ. અચ્છા હવે વાંધો નથી, બારીમાં પવન હા શું છે, હજી વાર છે. બાઈને તડકો બહુ છે, હું ખબર ના પડે પવનની બહાર ઉપર ખબર પડી પવન તાપ. પાણી નીકળી ગયું નાકમાં. આવો શું કપાણ ના વધારે કપાણ તો આડી આને ખાડો હોય નાક માથે થોડો પૂરીને પંખો બંધ કરી દીધો, લૂ પડે ને ખેંચે પંખો હવા, ગરમ હવા. ગાડીને આમ ત્રાહી રાખી દીધી ને કદાચ ઢીંઢું અડાડે ને પાડી નાખે, ખંજવાર ટોપો બોપો ભંગ નાખે. બંછી ને કાન મી આગળ કરી નાખ્યા, કેવી લાગે? અલે બંછી તો જોતી નથી, ખારી થઈ ગઈ. સમજ્યા? ખારી થઈ ગઈ, ખારી થઈ ગઈ. ઉભી ઉભી કાઢ દઉં કાન. પતાકડા મારે લે, પણ એ કંઈ કાયમ ના વાન વીમો ભરવો પડે, ભીહું નહીં તો ભી કે ગમે મરે ને તો એનું પૈસા દે સરકાર, પણ એ આ રોગા માર્યા બધે એવું થયું. આમાં બધાના વીમા કેમ ભરવા? ભીહુંના માણસના નથી ભરતા હતા કોઈ આમાં વીમા, પણ આમાં ફાયદો થાય વીમો ભર્યો હોય ને તો. ગમે એ થાય ને કરે ને, આના કાગળિયા હોય ને કરાવીને તો કંઈક સહાય જડે, પૈસા સહાય તો કંઈ ફાટી ના પડે. આમ તાપરે ડૉક્ટરો આવતા હોય એ કહેતા હોય આમ ને તેમ, પાછા ડૉક્ટર જ કહે કે આ વીમો કરાવેલો જ થાય. એવું છે બધું. આમ
હવે તો બારને બાંધ્યું તે ઉતાર્યું લોક ટાઈમ થતો આવે છે બાંધવાનો. જ્યાં મીંદડો બહુ હોશિયાર છે. મકાઈ જ વાઢી આવ્યા ને લીલી છે તે ટાઢી હવા આવે ને આમાં ઊંઘતા લૂ પડે છે. અહીંયા ગચનો ગયો મકાઈની છે હવા ખાવા પણ હું તો કેવી રીતના સુખી માણસ છે. અહીંયા ઝીણા મોટા બધા માલ થઈને 11 બાંધી દીધા હે. ઠાંહો કરી દીધો એ કઈ બાયણે નંબરે વાળા બાયણે. મકાઈ જા 3 ફેરામાં ગાડી મીટલી આવી ગઈ હજી તો વાં પડી મોટી મોટી ભારી ભરી આવીને. ઓલા તબેલામાં સજ બાંધ્યા અહીંયા વધારે ઊનું કોર દેખાતા નથી. પાડો વેશમાં આવી જાય ને ટાટાના વિડીયામાં આવી ગયા. હાલો ઓલા તબેલામાં જાય. ઓલો તબેલો શું કહે તુફાનને બાણે પાણી પીશે આ ઘણી આ રાયડું દઈએ છે. હા એ ખબર છે આની જીભ નીકળી ગઈ બાઈને સાયો છે તો ફેર્યો હવે કંઈક ટાઢો પવન આવે અટાણે અટાણે લગે લૂજ પડી નીકળી. હવે પાણીવાળો વિસ્તાર નથી. પાણી ઓછું આ એરિયામાં એટલું બધું નંબરે. આ તબેલો થાવ મોજમાં છે. હવા આવે કે લૂ આવે બે હમું જઈને બેઠ્યું વાતું કરતી લાગે છે. આમાં સજ બાંધ્યું છે. આ છનો માપ આવી જાય પછી આમાં પાડેણા ઊભી શકે આ સાઈડમાં જાય પીલો એરી પણ એ આપણે કંઈ કર્યું નથી. હમાઈ જાય છે વાં 2 ફાયદા છે. ઓથે છે ને એટલે એમાંય 6 માલ તો ઓથમાં હમાઈ જાય અને 5 અંદર તબેલામાં. કંઈ ઉપાધિ જેવું છે નહીં બધું કમ્પ્લેટ. બાયણે એક માલ જ નંબરે. પાછા જરવાય નહીં ને આ ભીહું હોય વાયડીયું. ઓલા જે તબેલાઓમાં બાંધ્યા હોય ને હિંગડા હોય હાવ આમાં ઈંઢોણી જેવા એને હાવ જાય પડખે બાંધીએ ને આપણે આમાં વયસમાં 1-2 કડા મૂકી દઈએ બાંધે નહીં સારું થાય. જ્યારે 2 કડા વયસમાં મૂક્યા તો એ હટીને ઊભી કેટલી. આ ભીહું એક જાતનું જનાવર કહેવાય જંગલી જનાવર. આમ ફાયદો છે આ રાખવાથી. આને રાખવ્યું વહેલું જીકું જ મારે હવે અમુક કતરાત્યું હોય વળી. આ ટાઈમ બહુ સાચવવો પડે ને આ છે ને તોફાઈની સડી જાય ને તો આને જેવું પછી વાયડું નંબર એમ આ મોયડા તોડી નાખે ને ગમાયણું ના રહેવા દઈએ ને રોગી તૈડું પાડી દે ગમાયણું અંદર તો ખાડા જ કરી દે. આમાં પગ મૂકી આ ઓલું જૂનું છે. પેલા આનેથી આ લાકડાનું આવે આ વીણી કરતા આનેથી વાવતા પેલા. આમાં 3 દાંડવા છે. આ જૂનવાની વસ્તુ. આવું હજી એક બીજું છે ક્યાંક પડ્યું છે. જાય જૂની વસ્તુ આ બધું આ દાદા વખતની પાછું રાખી દઈ. આમ વજન એટલું છે લોખંડ બનાવો ને એટલું આ લાકડામાં વજન છે. અને હું કે આપણે ખબર નથી પણ માંડવી વાવવાનું છે એ ફાઇનલ ખબર. બીજું જો અહીંયા પડ્યું છે એવું ને એવું જાય 2 છે. એક વાં છે અને એક અહીંયા. બળદતા નથી પણ બધી વસ્તુ છે જૂની વસ્તુ બધી. આ ખપારી જૂની છે. જો 6 દાતારી છે ને 2 દાંતા નીકળી ગયા એના ખોવાઈ ગયા તૂટે.